નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે એ મુજબ કે આપણે સૌ વિજ્ઞાન વિષયમાં બીજું પ્રકરણ પ્રાણીઓમાં પોષણ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। જ્યારે આપણે આના અગાઉ મળ્યા ત્યારે આપણે સૌ પ્રથમ મનુષ્યમાં જે ખોરાક છે તે કેવી રીતે ગ્રહણ કરવામાં આવે છે, ઉદાહરણ તરીકે ચાવીને, પકડીને, ગળીને વગેરે। પછી આપણે ચર્ચા કરી કે મનુષ્યમાં કેવી રીતે પાચન થાય છે। તો એના માટે આપણે જોયું કે 6 અલગ અલગ ભાગો હતા, જેમ કે મુખ ગુહા, અન્નનળી, પછી છે જઠર, પછી નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર। આ બધા જ ભેગા મળીને શું બનાવે છે વિદ્યાર્થી મિત્રો? પાચન માર્ગ બનાવે છે। અને જ્યારે છેલ્લે મળ્યા ત્યારે આપણે જઠર સુધી આપણે ચર્ચા પૂરી કરી હતી। તો આજે ભણતા પહેલા છે ને હું તમને એક કહેવા માંગુ છું કે જ્યારે 1822માં એલેક્સિસ માર્ટિન નામના એક સૈનિક હતા જેને છાતીમાં ગોળી વાગેલી, બરાબર? તો એમને છે ને બ્યુમોન્ટ નામના ડોક્ટર પાસે લઈ ગયા હતા। હવે છાતીમાં કાણું પડેલું, તો શું થયું કે ગોળી તો કાઢી લીધી, પણ જે કાણું પૂરવાનું હતું ને એ સરખી રીતે પૂરી શકાણું નહીં, એટલે કાણું એ કેવું રહી ગયું? ખુલ્લું રહી ગયું। તો શું થાય? હવે માર્ટિન છે એને ખોરાક તો દેવો પડે, તો માર્ટિનને ખોરાક આપવામાં આવે ત્યારે પેલા જે બ્યુમોન્ટ નામના ડોક્ટર હતા એમણે જોયું કે ખોરાક જે છે ને એ એકદમ જઠરમાં વલોવાય છે। કેમ આપણે પેલું છાશ આપણે બનાવી હોય દહીંમાંથી, તો આપણે બ્લેન્ડરથી એને શું કરીએ? ઝેરીએ, તો ઝેરીએ ત્યારે કેમ પેલું ગોળ 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 ફરતું હોય છે? બસ એવી જ રીતે જ્યારે જઠરમાં ખોરાક પહોંચે છે ત્યારે તે પણ કેવી રીતે કરે છે? વલોવાય છે, એટલે કે ગોળ ગોળ ફરે છે। ક્યારે? જઠરમાં। પછી એ પણ જોયું કે જઠરની જે દિવાલ હતી એ દિવાલમાંથી શું થતું હતું? થોડા થોડા રસો ટપકતા હતા, એટલે કે રસોનો શું થતું હતું? સ્ત્રાવ થતો હતો। આપણે ચર્ચા કરેલી ને કે જઠરમાં પાચક રસોનો સ્ત્રાવ થાય, શ્લેષ્મનો આવે છે, પછી હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે જે શું કરે છે? અલગ અલગ કાર્ય કરે છે। તો આ બધા રસો શું કરતા હતા? જઠરની દિવાલમાંથી નીચે ટપકતા હતા, અને એના કારણે ખોરાક જે છે એ શું થતો હતો? વલોવાતો હતો, અને વલોવાઈને એનું પાચન થતું હતું। આ જોયેલું હતું કોણે? બ્યુમોન્ટ નામના ડોક્ટરે। કઈ સાલમાં? 1822માં। કોને ગોળી વાગી હતી? એલેક્સિસ માર્ટિનને। પડી સમજણ? તો ચલો થોડું તમે ભૂલી ન ગયા હોય તો વધારે સારું, પણ આપણે ફરી એક વખત રિપીટ કરી લઈએ કે આપણે શું શીખ્યા છીએ। તો સૌથી પહેલા ખોરાક જે છે એ મુખ ગુહા દ્વારા અંદર આવે છે। ત્યાં ખોરાકનો સામનો કોની સાથે થાય છે? દાંત સાથે, જીભ સાથે અને લાળ ગ્રંથિ સાથે। દાંત હશે એ શું કરે? તેને કાપે, ચાવે, ભરડે, બરાબર? દાંતના પ્રકાર હતા 4: છેદક, રાક્ષી, અગ્રદાંત અને ડાર્ક। અને બધા જ દાંતો ભેગા મળીને તેની કુલ સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 32। પછી વાત કરી હતી જીભની। જીભ જે છે એ માસલ અંગ છે, ગમે તે દિશામાં જઈ શકે છે, સ્વાદ પારખી શકે છે। તેમાં સૌથી આગળ ગળ્યો સ્વાદ, એના પછી આગળ જતા જતા અલગ અલગ સ્વાદો પારખી શકાય છે। તો વાત કરી હતી જીભની। પછી આપણે વાત કરી લાળ ગ્રંથિની। લાળ ગ્રંથિ શું કરે છે? લાળનો સ્ત્રાવ કરે છે। હવે આ લાળ શું કરે? ખોરાકને પાચન પણ કરે, અને જે ઘન સ્વરૂપમાં હોય છે એને શેમાં ફેરવે? પ્રવાહી સ્વરૂપમાં ફેરવે છે। પછી આપણે એક પ્રયોગ પણ કરેલો, ઉકાળેલા ચોખા અને ચાવેલા ચોખા બંને લાવી હતી, જેમાં ઉકાળેલા ચોખામાં આયોડીન નાખીએ છીએ ત્યારે કેવો રંગ થાય છે? જાંબલી રંગ। અને જ્યારે ચાવેલા ચોખામાં આપણે આયોડીન નાખીએ છીએ ત્યારે આયોડીનનો કલર બદલાતો નથી। તે શું સાબિત કરે છે? કે સ્ટાર્ચનું
શર્કરામાં રૂપાંતર થાય છે। વિદ્યાર્થી મિત્રો, જો બુક તમારી પાસે હોય અને બુકમાં જો તમે લખેલું હોય તો તમે અત્યારે જોશો એટલે તરત ખ્યાલ આવશે કે હા, કે સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર થાય છે, એટલા માટે આયોડિનનો કલર બદલાતો નથી। પછી ધીમે ધીમે ખોરાક જાય છે અન્નનળીમાં, બરોબર છે? તેમાં જાય છે વિદ્યાર્થી મિત્રો ખોરાક અન્નનળીમાં, જ્યાં અન્નનળી શું કરે છે? થોડી હલનચલન કરે છે, જેના કારણે ખોરાક ધીમે 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 આગળ વધતો હોય છે। અને હવે આપણે ત્યારે એક પણ વાત કરેલી કે જો જઠર ખોરાક ન સ્વીકારે તો શું થશે? ખોરાક મુખ દ્વારા બહાર આવે, જેને આપણે નામ આપીએ છીએ ઉલટી, બરોબર? પછી ધીમે ધીમે ખોરાક ક્યાં જાય છે? જઠરમાં, બરોબર? જઠરમાં 3 પ્રકારના રસોનો સ્રાવ થતો હતો। પહેલું હતું શ્લેષ્મ। શ્લેષ્મનું કાર્ય શું હતું? જઠરની દિવાલને રક્ષણ પૂરું પાડવું। પછી હતું હાઇડ્રોક્લોરિક એસિડ, તો એનું કામ શું હતું? કે ખોરાકની અંદર કોઈ બેક્ટેરિયા રહેલા છે તો એ બેક્ટેરિયાને મારી નાખે છે। અને બીજું કે જઠરનું જે માધ્યમ છે કેવું બનાવે છે? એસિડિક બનાવે છે। અને આગળ આપણે વાત કરી હતી પાચક રસ, તો પાચક રસ શું કરે છે વિદ્યાર્થી મિત્રો? પ્રોટીનનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે। લાળ ગ્રંથિ કેમ સ્ટાર્ચને બદલાવતો હતો ને, એવી રીતે પાચક રસ કોને બદલાવે છે? પ્રોટીનને બદલાવે છે। ચલો, હવે આપણે વાત કરવાના છીએ નાના આંતરડાની। કોની વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો? નાના આંતરડાની, જે આપણો ચોથો ભાગ છે। ચલો, હવે વાત કરીએ નાના આંતરડાની। તો નાનું આંતરડું છે ને એ એકદમ ગૂંચળામય હોય, જો હવે કેવું છે? નાનું આંતરડું એકદમ ગૂંચળા જેવું છે, કેમ આમ સાપ હોય એ ગૂંચળામાં પડ્યો હોય તો કેવું લાગે? આમ હોય ને, એવી રીતે નાનું આંતરડું પણ જો છે। તો સૌથી પહેલા જો નાના આંતરડા વિશે પૂછે તો લખી શકાય કે કેવું છે? ગૂંચળામય હોય। પછી બીજું, એની લંબાઈ કેટલી છે? તો એની લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો 7.5 મીટર। કેટલી લંબાઈ છે નાના આંતરડાની? 7.5 મીટર। કેવું છે? લાંબુ। પડે છે સમજણ? નાનું આંતરડું છે સૌથી પ્રથમ ગૂંચળામય છે, પછી એની લંબાઈ કેટલી એમ પૂછે તો શું લખવાનું આવે? 7.5 મીટર। હવે જેવી રીતે જઠર જે છે એ હાઇડ્રોક્લોરિક એસિડ, શ્લેષ્મ, પાચક રસ આ બધાનો સ્ત્રાવ કરતો હતો ને, તેવી જ રીતે જે નાનું આંતરડું છે એ પણ તેમાંથી સ્ત્રાવ થાય છે એનો। તો સૌથી પહેલા આવશે યકૃત। શું આવે વિદ્યાર્થી મિત્રો? યકૃત। તેનું યકૃત, પછી સ્વાદુપિંડ અને પાચક રસ આ બધાનો સ્ત્રાવ થાય છે। તો યકૃત, પછી બીજા નંબરે સ્વાદુપિંડ અને ત્રીજું છે પાચક રસ। ચલો, પહેલા સૌથી સિમ્પલ હું તમને કહી દઉં કે શું થવાનું। જો હવે ખોરાક અહીંયા આવી રીતે આવશે, સુધી મુખ ગુહામાંથી અન્નનળી, અન્નનળીમાંથી જઠર। હવે જો જઠરમાંથી શેમાં જાય છે? નાના આંતરડા। પરંતુ જે નાના આંતરડામાં પહોંચે એ પહેલા આ જે છે એ યકૃત છે, અને યકૃતને જો તમારે ઇંગ્લિશમાં કેવું હોય ને તેને કહેવાય લીવર કહેવાય। શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? લીવર। યકૃતને ઇંગ્લિશમાં કહીએ છીએ લીવર। લીવર વિશે તમને વધારે ખ્યાલ હોય
કારણ કે એ શબ્દ તમે તમારી રોજિંદા જીવનમાં સાંભળતા હોય છે કે લીવર ઉપર સોજો આવી ગયો એટલે એડમિટ કર્યા છે, બરોબર? તો લીવર એટલે આની વાત કરે છે. હવે ખોરાક ધીમે ધીમે નાના આંતરડામાં પહોંચે છે, પણ એ પહેલા આ યકૃતમાંથી કેટલો રસ આવશે, એટલે કે કેટલાક રસોનો સ્ત્રાવ થશે, જોડે જોડે આ સ્વાદુપિંડમાંથી પણ કેટલાક રસોનો સ્ત્રાવ થાય છે. એટલે સૌથી પહેલા નાના આંતરડામાં જતા પહેલા ખોરાકને કોનો સામનો કરવો પડે છે? તો યકૃતમાંથી નીકળતો રસ અને બીજું સ્વાદુપિંડમાંથી નીકળતો રસ, બરોબર છે? આ બંને કોની સાથે જોડાશે? ખોરાક સાથે જોડાય છે. કોણ કોણ વિદ્યાર્થી મિત્રો? એક તો યકૃતમાંથી આપણે આગળ ભણવાના જ છીએ યકૃત વિશે અને સ્વાદુપિંડ વિશે, પણ અત્યારે ખાલી સામાન્ય માહિતી આપું છું કે ખોરાક નાના આંતરડામાં જાય ત્યારે યકૃતમાંથી નીકળતો રસ અહીંયા આવશે, સ્વાદુપિંડમાંથી નીકળતો રસ અહીંયા આવશે, બરોબર છે? અને પછી ધીમે ધીમે એ ખોરાક ક્યાં જશે? આગળ જશે, અને આગળ ગયા બાદ આ જે દિવાલ છે એ દિવાલમાંથી પણ કેટલો રસ સ્ત્રાવ કરે છે એને કહેવાય વિદ્યાર્થી મિત્રો, શું કહેવાય છે એને? પાચક રસ. શું કહેવાય? પાચક રસ. ચલો, શું થયું? જેમ કે છતમાંથી દિવાલ, છતની દિવાલ હોય એમાંથી પાણી ટપકે ને એવી રીતે નાના આંતરડાની દિવાલમાંથી પણ શું થાય છે? કેટલાક રસ સ્ત્રાવ કરે છે. તો સૌથી પહેલા આપણે યકૃત જોઈએ, બરોબર છે? તો યકૃત વિશે જાણકારી લઈએ તો યકૃત જે છે એ લાલાશ પડતો બદામી રંગ ધરાવે છે. શું છે? લાલાશ પડતો બદામી રંગનું હોય. એમ પૂછે કે ભાઈ યકૃતનો કલર કેવો? તો લાલાશ પડતા બદામી રંગનો. પછી તે ક્યાં આવેલું હોય? બરોબર છે? આપણે કોઈના વિશે કહીએ તો ભાઈના લાંબા વાળ છે, લાંબા નખ છે, ઊંચા છે, જાડા છે એવું કહીએ, પણ પછી એ પણ કેવું પડે ને કે ક્યાં રહે છે. એવી જ રીતે યકૃત વિશે આપણે કીધું કે ભાઈ લાલાશ પડતા બદામી રંગનો છે, પણ ક્યાં રહે છે? તો એ રહે છે ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે. આ શું છે વિદ્યાર્થી મિત્રો? જો આ જમણો હાથ, એટલે આ કઈ બાજુ આવેલું છે? આ બાજુ, એટલે ઉદરમાં, એટલે કે આ બાજુના ભાગમાં. ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલું હોય છે. ઉદરની જમણી બાજુએ ઉપરના ભાગમાં. પછી તમારે આખું વાક્ય લખવાનું રહેશે. જ્યારે તમે એક્ઝામમાં લખવા બેસો ઉપરના ભાગમાં આવું થાય છે. ધ્યાન રાખીને લખીએ ને તો સાચું લખાય. શું થાય છે? યકૃત છે લાલાશ પડતો બદામી રંગ ધરાવે છે, ઉદરની જમણી બાજુ ઉપરના ભાગે આવેલું હોય છે, બરોબર? અને તમારે આખું વાક્ય લખવાનું કે ભાઈ યકૃત છે એ લાલાશ પડતો બદામી રંગ ધરાવે છે. યકૃત છે એ ઉદરની જમણી બાજુએ ઉપરના ભાગમાં આવેલું છે, બરોબર? અને વિદ્યાર્થી મિત્રો, આ જે યકૃત છે ને એ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. એમ પૂછાય કે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ? તો કઈ આવે વિદ્યાર્થી મિત્રો? યકૃત. તો એમાં પણ એક પોઈન્ટ વધે કે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. જો એના વિશે થોડી સામાન્ય માહિતી લખી. એમાં કીધું કે લાલાશ પડતો બદામી રંગ છે, ઉદરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલું છે, અને શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. અને હવે આપણે અહીંયા કીધું કે યકૃત છે એ એક પ્રકારનો રસ આપે છે, પણ એ રસને નામ આપવામાં આવેલું છે પિત્તરસ. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? પિત્તરસ નો સ્ત્રાવ કરે છે. પેલા યકૃત વિશે લખ્યું કે ભાઈ આવા કલરનું છે, અહીંયા આવેલું છે,
સૌથી મોટી ગ્રંથિ છે, પણ એનું કામ શું? તો એનું કામ છે પિત્તરસનો સ્ત્રાવ કરવું, બરોબર છે? એટલે અહીંયાથી જે રસનો સ્ત્રાવ થાય છે એનું નામ શું છે? પિત્તરસ. હવે એ પિત્તરસ ક્યાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, એ પિત્તરસ આ કોથળીમાં આવેલું હોય. ક્યાં આવેલું હોય? આ કોથળીમાં. અને જેને નામ આપીએ છીએ પિત્તાશય. એટલે પિત્તરસ શેમાં સંગ્રહ પામેલો હોય છે? તો પિત્તરસ એ પિત્તાશયમાં સંગ્રહ પામેલો હોય છે. શું વાત કરી યકૃતમાં? કે યકૃત છે એ કયા રસનો સ્ત્રાવ કરે છે? પિત્તરસનો, બરોબર? તો પિત્તરસ ક્યાં આવેલું છે? તો પિત્તરસ છે એ પિત્તાશયમાં આવેલું હોય છે. એટલે કે પિત્તરસ એ પિત્તાશયમાં સંગ્રહ પામે છે. પડે સમજાવી વિદ્યાર્થી મિત્રો? શું લખ્યું? સૌથી પહેલા યકૃત વિશે સામાન્ય માહિતી લખી કે ભાઈ આવા રંગનું છે, લાલાશ પડતા બદામી રંગનું છે, ઉદરની જમણી બાજુએ ઉપરના ભાગમાં આવેલું હોય છે, પછી તે સૌથી મોટી ગ્રંથિ છે. પછી વાત કરી તો યકૃતનું કામ શું? તો યકૃત છે તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે. તો આ પિત્તરસ ક્યાં? તો પિત્તરસ એ પિત્તાશયમાં સંગ્રહ પામે છે. પિત્તાશય જેવી કોથળીમાં પિત્તરસ એ પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહ પામે છે. પણ હવે આ પિત્તરસ શું કામ કરશે? જો યકૃતનું કામ હતું પિત્તરસ આપવાનું, પણ પિત્તરસનું કામ શું છે ખોરાકમાં? તો પિત્તરસનું કામ છે ખોરાકમાં ચરબીનું પાચન કરવું. કારણ કે આપણા ખોરાકમાં ચરબી પણ હાજર હોય છે. જો અહીંયા કોનું પાચન થયું? મોઢામાં કાર્બોદિત, બરોબર? જઠરમાં કોનું પાચન થયું? પ્રોટીન. તો હવે આ પિત્તાશય કોનું પાચન કરે છે? ચરબીનું. આ બધા શું છે? આપણા ઘટકો છે ને અલગ અલગ, વિટામિન, પ્રોટીન, ચરબી, કાર્બોદિત, આ બધા ઘટકો છે. તો કાર્બોદિતનું પાચન થાય મુખ ગુહામાં, પ્રોટીન છે એ ક્યાં પાચન પામે? જઠરમાં. અને આ પિત્તાશય જે છે એટલે કે પિત્તરસ છે કોનું પાચન કરે? તો ચરબીનું. તો અહીંયા લખવાનું કે પિત્તરસ કોનું પાચન કરે છે? ચરબીનું પાચન કરે છે. જો સૌથી પહેલા જે સફેદ રંગથી લખેલું છે કે યકૃત વિશે છે, આ જે બે પોઈન્ટ છે તે પિત્તાશય વિશે છે, અને આ છેલ્લે લખેલું છે કે પિત્તરસનું કાર્ય શું છે. જો ફરી એક વખત યકૃત વિશે જોઈ લઈએ. યકૃતને કહેવાય લીવર, બરોબર? યકૃતનું કાર્ય પછી એ કેવું હોય છે એના વિશે જોઈએ. તો યકૃત લાલાશ પડતા બદામી રંગનું હોય છે, ઉદરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલું હોય છે, તે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. યકૃત જે છે એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે, અને આ પિત્તરસ પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહ પામે છે. અને આ પિત્તરસ જે છે એ ચરબીના પાચનમાં મદદ કરે છે. ફરી સમજાવી વિદ્યાર્થી મિત્રો? ચલો હવે યકૃત જોઈ લીધું, બરોબર છે? તો હવે વાત કરીએ સ્વાદુપિંડની, એટલે કે જે આ ભાગ છે તે. ચલો તો સ્વાદુપિંડ જે છે એ પણ કેવી છે? મોટી ગ્રંથિ છે, પણ યકૃત કરતા મોટી ગ્રંથિ નથી. એટલે શું લખવાનું? મોટી ગ્રંથિ છે. પછી આ લાલાશ પડતા બદામી રંગનું હતું ને યકૃત, પણ આ કેવું છે? આછા બદામી રંગનું.
આછા બદામી રંગનું હોય છે. સ્વાદુપિંડ એ મોટી ગ્રંથિ છે અને આછા બદામી રંગનું હોય છે. જેવી રીતે યકૃત છે એ ઉદરમાં જમણી બાજુએ આવેલું હતું, એવી રીતે સ્વાદુપિંડ જો તો ચલો હું તમને 2 સેકન્ડ આપું છું. વિચારો, સ્વાદુપિંડની જગ્યા લખવી હોય તો શું લખી શકાય? જઠરની નીચેના ભાગમાં આવેલી હોય છે. ક્યાં આવેલું છે? જો વિદ્યાર્થી મિત્રો, સ્વાદુપિંડ છે અહીંયા અને જઠર છે અહીંયા. તો ક્યાં સ્વાદુપિંડ? જઠરની નીચેના ભાગે આવેલી છે. પડી સમજણ? તો શું લખશું? જઠરના નીચેના ભાગે આવેલી છે. પડી સમજણ કે સ્વાદુપિંડ જે છે એ મોટી ગ્રંથિ છે, આછા બદામી રંગની છે અને જઠરની નીચેના ભાગે આવેલી હોય છે. તો હવે જેવી રીતે યકૃત છે એ પિત્તરસનો સ્ત્રાવ કરતું હતું, તેવી રીતે જે સ્વાદુપિંડ છે એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. તેનો સ્ત્રાવ કરે છે વિદ્યાર્થી મિત્રો? સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુપિંડ આછા બદામી રંગનું છે, તે જઠરની નીચેના ભાગે આવેલું છે, સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. તો હવે આ સ્વાદુરસ છે એ શું કાર્ય કરે? તો સ્વાદુરસ જે છે એ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી ત્રણેયનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે. કોનું વિદ્યાર્થી મિત્રો? સ્વાદુરસ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી આ ત્રણેયનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે. બરોબર? એટલે ધારો કે જો કાર્બોદિત છે એ ઉપરના ભાગે સરખી રીતે ન થયો હોય તો સ્વાદુરસ શું કરી નાખે? તેને વ્યવસ્થિત પાચન કરી નાખે છે. પછી ચરબી ધારો કે થોડીક રહી ગઈ હોય તો એનું પણ પાચન કોણ કરી નાખે? સ્વાદુરસ કરી નાખે છે. એટલે સ્વાદુરસમાં શું લખી શકાય કે સ્વાદુરસ એ કોનું વિદ્યાર્થી મિત્રો? કાર્બોદિત, પછી પ્રોટીન અને ત્રીજું કોણ લાગેલું? ચરબી. ચરબીને સરળ ઘટકમાં ફેરવે. તેમાં ફેરવે છે વિદ્યાર્થી મિત્રો? સરળ ઘટકમાં ફેરવે છે. સ્વાદુપિંડ વિશે પૂછાય તો આવડે લખતા? સૌથી પહેલા લખવાનું કે તે મોટી ગ્રંથિ છે, તેનો કલર આછા બદામી રંગનો છે, તે જઠરની નીચે આવેલું છે, સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે અને તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી ત્રણેયને સરળ ઘટકોમાં ફેરવે છે. બરોબર છે? ચલો હવે આપણે વાત કરવાની છે યકૃત પાચક રસ. જો શું હવે ખોરાક આટલા ભાગ સુધી ખોરાક શું થાય છે? આ સ્વાદુરસ અને પિત્તરસ આવે છે એટલે અહીંયા ખોરાક પાચન થાય. પરંતુ હજી પણ આ ખોરાક વ્યવસ્થિત રીતે પાચન થયેલો હોતો નથી. કેમ? આપણે ઘઉં દળાવીએ તો લોટ આવે, બરોબર? તો લોટને આપણે ચાળીએ છીએ શું લેવા? કે ધારો કે કોઈ જાડો લોટ રહી ગયો હોય કે વ્યવસ્થિત રીતે દળાવ ના હોય તો એ ક્યાં રહી જાય? ઉપર ચાળેલા રહી જાય. એવી જ રીતે ધારો કે અહીંયા સુધી ખોરાક છે એ હજી અમુક કંઈક એવા ઘટકો છે હજી પાચન ક્યાં નથી, તો એ જે થોડો પાચન થયેલો ખોરાક ક્યાં હશે? હવે અહીંયા નીચે આવે. ક્યાં આવે વિદ્યાર્થી મિત્રો? આખું શું છે? નાનું આંતરડું છે. શું છે વિદ્યાર્થી મિત્રો? નાનું આંતરડું. શું થયું? ખોરાક ગુહાથી અન્નનળીમાં, અન્નનળીમાંથી જઠરમાં, જઠરમાંથી નાના આંતરડામાં. પણ નાના આંતરડા સૌથી પહેલા ક્યાંથી પસાર થાય? સ્વાદુરસમાંથી અને પિત્તરસમાંથી. અને થોડો
હજી અપાચિત રહેલો ખોરાક ક્યાં જાય છે? નીચેના ભાગે એટલે કે નાના આંતરડામાં જાય છે. તો શું લખી શકાય કે અંશતઃ પાચિત ખોરાક, અંશતઃ પાચિત ખોરાક ક્યાં જાય છે? નાના આંતરડામાં, નાના આંતરડામાં નીચેના ભાગે જાય છે. પરિસંજોડ શું કહ્યું છે? અંશતઃ નો મતલબ શું? અંશતઃ નો મતલબ કે થોડોક પાચન થયેલો અને થોડોક પાચન થયા વગર, એટલે પૂરેપૂરો પાચન થયો નથી, એને કહેવાય અંશતઃ પાચિત ખોરાક. શું થાય છે? અંશતઃ પાચિત ખોરાક ક્યાં જાય છે? નીચેના ભાગે જાય છે. કોના નીચેના ભાગે? નાના આંતરડાના નીચેના ભાગે થાય છે. અને અહીંયા આ જે પાચક રસ છે, શું કરે છે પાચક રસ? તો પાચક રસ એ નાના આંતરડાની દિવાલમાંથી સ્રવે છે. એટલે પાચક રસ ક્યાંથી આવે છે? તો પાચક રસ એ નાના આંતરડાની દિવાલમાંથી આવે છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? શું કહ્યું કે અંશતઃ પાચિત ખોરાક એટલે કે જે અંશતઃ પાચિત ખોરાક છે એ ક્યાં જાય? નાના આંતરડામાં નીચે જાય છે. ત્યાં શું થશે? તેની દિવાલમાંથી પાચક રસનો સ્ત્રાવ થાય છે. જે રીતે પિત્ત રસનું કામ શું હતું? ચરબીનું પાચન કરવું. પછી સ્વાદુ રસનું કામ શું હતું? પ્રોટીન, કાર્બોદિત અને ચરબી ત્રણેયનું સરળ ઘટકોમાં રૂપાંતર કરવું. અને આ પાચક રસ છે એ બધા જ અહીંયા શું થાય છે? ખાલી સરળ ઘટકમાં રૂપાંતર થાય છે, પાચન નથી થતું. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? સરળ ઘટકોમાં રૂપાંતર થાય છે. જ્યારે પાચક રસ છે શું કરશે કે આ જે અડધો પચેલો ખોરાક હતો એમાંથી બધાનું શું કરી નાખશે? પાચન કરી નાખશે. પરિસમજણ એટલે ખોરાકનું પાચન ક્યાં પૂરું થાય? તો ખોરાકનું પાચન નાના આંતરડામાં પૂરું થાય છે. બરોબર? એટલે શું થશે? કાર્બોદિત, પછી પ્રોટીન અને ચરબી. જો શું થાય છે? હવે અહીંયા થોડો અર્ધ પચેલો ખોરાક આવેલો છે. બરોબર? તો એ ખોરાકમાં જે કાર્બોદિત રહી ગયા હશે, જે પ્રોટીન રહી ગયા હશે, તે ચરબી રહી ગયા હશે, બધાનું પાચન કોણ કરી નાખે? આ પાચક રસ કરી નાખે. હવે અહીંયા પાચનનું કામ પૂરું થાય. બરોબર? હવે પાચનનું કામ પૂરું થાય પણ તેમાં ફેરવાય તો ખરા ને? કેમ આપણે વનસ્પતિ પોષણમાં જોયું હતું કે જે કાર્બોદિત પદાર્થ હતો એ શેમાં ફેરવાતો હતો? સ્ટાર્ચમાં. બરોબર? તો અહીંયા કાર્બોદિત પદાર્થ છે એ શેમાં ફેરવાય છે? શર્કરામાં. શર્કરા એટલે ગ્લુકોઝ. તો હવે વિદ્યાર્થી મિત્રો શર્કરા એટલે ગ્લુકોઝ. એટલે કાર્બોદ એમ પૂછે કે કાર્બોદિતનું પાચન થઈને શું બને છે? તો શું લખવાનું? શર્કરા. જો એમ પૂછાય કે પ્રોટીનનું પાચન થઈને શું બને? તો આવે એમિનો એસિડ. પડે છે સમજણ? પ્રોટીનનું પાચન થઈને શું બને? તો એમિનો એસિડ. અને ચરબીનું પાચન થઈને શું બને પૂછાય તો ફેટી એસિડ અને ગ્લિસરોલ. ફેટી એસિડ અને ગ્લિસરોલ. ફરી સમજો વિદ્યાર્થી મિત્રો, પાચક રસ છે એ આ બધા ખોરાક બધા પોષક તત્વોનું શું કરી નાખે છે? પાચન કરી નાખે છે. કાર્બોદિતનું પાચન થઈને શર્કરા બને, પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડ બને છે અને ચરબીનું પાચન થઈને ફેટી એસિડ તથા ગ્લિસરોલ બને છે. તો આમ નાના આંતરડાનું કાર્ય અહીંયા પૂરું થાય છે.
શું વાત કરી કે નાનું આંતરડું ઘૂંટણામય છે, 7.5 મીટર લાંબુ છે. પછી વાત કરી કે તેમાં 3 રસનો સ્રાવ થાય. તો કયા? તો સૌથી પહેલા કરી વાત યકૃત એટલે કે લીવર. તો યકૃત છે લાલાશ પડતા બદામી રંગનો છે, ઉદરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલો છે, તે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે, તે પિત્ત રસનો સ્રાવ કરે છે અને આ પિત્તરસ તેમાં આવેલું હોય છે પિત્તાશયમાં. અને આ પિત્તરસ શું કાર્ય કરે? ચરબીનું પાચન કરે છે. પછી વાત કરીએ તો સ્વાદુપિંડ. તો જે મોટી ગ્રંથિ છે આ છે બદામી રંગની હોય છે, જઠરના નીચેના ભાગે આવેલી હોય છે અને તે કોનો સ્રાવ કરે છે? સ્વાદુરસનો. અને આ સ્વાદુરસનું કાર્ય શું છે? કાર્બોદિત, પ્રોટીન અને ચરબી ત્રણેયને સરળ ઘટકોમાં ફેરવે છે. પછી વાત કરીએ હજી પાચકરસ. તો જે અડધો પચેલો ખોરાક છે કે ક્યાંક ને ક્યાંક થોડું પાચન કરવાનું રહી ગયું છે, તો એ ખોરાક ક્યાં જશે? નાના આંતરડામાં નીચેના ભાગે જાય છે. તો ત્યાં શું થવાનું કે નાના આંતરડાની દિવાલમાંથી શું આવે છે વિદ્યાર્થી મિત્રો? પાચક રસ આવે છે. તો આ પાચક રસ શું કરી નાખશે? કાર્બોદિતને શર્કરામાં ફેરવી નાખશે, પ્રોટીનને એમિનો એસિડમાં ફેરવી નાખશે અને ચરબીને ફેટી એસિડ તથા ગ્લિસરોલમાં ફેરવી નાખે છે. હવે જ્યારે આપણે મળીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો નાના આંતરડામાં તેનું શોષણ કેવી રીતે થશે? જો આ બધું બની તો કેવું બરોબર, પણ એનું શોષણ કેવી રીતે કરવું એ શીખવાના છીએ. પછી હજી આપણે બાકી છે મોટું આંતરડું અને મળદ્વાર, આ બધી બાકી છે એ હવે